જગ્યાએ રહેતા હોય ત્યાં વાસ્તુ કરાવતા હોય, કથાઓ કરાવતા હોય, યજ્ઞો કરાવતા હોય, પણ કોઈ માણસને એ ખબર નહીં કે આ ધરતી છે ને હજારો વર્ષોથી, અબજો વર્ષોથી ચાલતી આવી. આ ધરતીના છેડે છેડે ગોગા મહારાજા હોય, નાગ દેવતા, એનો વાસ છે. આ ધરતી શેષનાગના માથે ઊભી, એ તો પુરાણોમાં, શાસ્ત્રોમાં ઘણાએ વાંચ્યું હશે, ત્યાં તો સિરિયલો આવે, ટીવી સિરિયલો, એમાં જોયું હશે. તો ગોગા મહારાજને આપણે જે રહીએ એ જગ્યાએ આપણે એનો ટેક્સ ના આપીએ. ટેક્સ મતલબ એનું જે પ્રસાદ થતો હોય 12 મહિને એ ના આપીએ, તો ધીમે 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 આપણા જે કહે છે ને કે આ ઘરમાં આવ્યા પછી મને દુઃખના દિવસો ચાલુ થઈ ગયા, ધીમે ધીમે કરતા મારી પડતી ચાલુ થઈ ગયું. બધાના મોઢે સાંભળ્યું હશે, ઘણાના મોઢે. એનું કારણ શું? કે ગોગા મહારાજ ને એનું ખાતું, ગોગા મહારાજની જોડે એનું જોડકું હોય એટલે નાગણી હોય, નાગણી એની પત્ની, એના પછી ચૂડેલ હોય, એનું જોડકું હોય જોગણી માતા, જેને ખપર ચોકણી કહેવાય, અને સાથે એક મસાણી મેરડી માતા હોય. બરાબર? હવે માણસ જ્યાં રહેતો હોય ત્યાં સુખી નથી રહેતો, એનું કારણ શું? એ જગ્યા પર તમે એને એના હકનો 12 મહિને 6 મહિને એનો વ્યવહાર ના આપો એટલે ધીમે ધીમે તમારા જીવનમાં દુઃખ ચાલુ થાય. પણ તમે એને એના હકનો વ્યવહાર આપો એટલે તમારી ઉપર રાહત કરે. બીજું, એના નામથી પુણ્યદાન કરવાનું હોય. દરેકના આપણે ઘણા નહીં કહેતા કે અમારે પુણ્યદાન તો અમારે ચાલુ જ છે, પણ એ તમે કોને પુણ્ય આપી રહ્યા છો એ તમને ખબર નહીં. તમારું પુણ્ય પેલું સેવિંગ એકાઉન્ટ કહેવાય ને, બચત ખાતું, એમાં જમા થતું હોય. પણ આપણે જે વ્યક્તિ કદાચ પોતાના જીવનનો ઉદ્ધાર કરવા માટે જો મારા શબ્દોનો ધ્યાનમાં રાખીને અમલ કરશે તેના જીવનમાં 100% સુખ આવશે. એના નામથી પુણ્યદાન કરવું. બીજા નંબરમાં મેઇન વસ્તુ શું આવે? એના જે જગ્યા પર તમે રહેતા હોય ત્યાં ચરી પાડો. ચરીનો મતલબ શું કહેવાય? પવિત્રતા જાળવો. બરાબર? પવિત્રતા કેવી રીતે જળવાય? કે સોનામણી નાખવી. સોનામણીમાં તમે તાંબાના લોટામાં ચોખ્ખું પાણી લઈ શકો, એની અંદર દીવાસળી નાખીને તમારી જગ્યામાં લાગતી દરેક જગ્યાની અંદર તમે પાણીનો છંટકાવ કરી શકો. બીજા નંબરે તમારે વધારે એનો પાવર જોવો હોય, એની ઉર્જા જોવી હોય તો તમે દૂધ, ગાયનું દૂધ છાંટી શકો. અને એનાથી પણ વધારે સ્પીડમાં કામ કરવું હોય, જલ્દી ઉતાવળું, તો પંચામૃતથી કરી શકો. બરાબર? હવે આભડછેદ કેમ પડે? એના મહારાજના આભડછેદ કેમ પડે? તો એ આપણી સાથે ક્રોધે ભરાય. તો પહેલા નંબરે જે બેન દીકરી હોય એના ધર્મ, માસિક ધર્મ જેને કહેવાય, બરાબર, એ પાણી ધરતી પર જાય ને એટલે ધરતી અભળાય. અને મહારાજ જ્યાં ત્યાં ફરતા હોય તો મહારાજના આભડછેદ પડે ને એટલે પહેલા તો જૂના માણસો છે ને ગામડાના, એમને સાંભળ્યું હશે કે નાગ હોય ને એ આંધળો થઈ જાય. સાંભળ્યું છે ને? એને દેખાતું બંધ થઈ જાય. એટલે જેના તેના હાથમાં આવે ને એટલે માણસો એને મારી નાખતા હોય, કડશે કરીને. હવે આંધળો થાય ને એટલે એના બાલ બચ્ચા જોડે જાય ને ત્યારે નાગણી એને કહેતી હોય કે મહારાજ તમે અશુદ્ધ થઈને આવેલા છો, એટલે તમે મારી સાથે ના આવો. તમારું સટ, મહારાજનું સટ લૂંટાય ને એટલે નાગણી એને જોડે ના આવવા દે. એટલે મહારાજ રજડતો થાય ને એટલે જે ઘરથી એને આભડછેદ પડી હોય ને એ ઘરની ઉપર શ્રાપ નાખે. આપણે નિહાકો નહીં કહેતા કે તારા લીધે મારો રખડવાના દિવસો આયા, આજે મને કોઈ અનાજ પાણી કશું હાલતું નથી,
બરાબર. એટલે માણસના જે ઘરમાં દરિદ્રતા હોય ને એનું પહેલું કારણ આ. મહારાજને તકલીફ પડે ને એટલે તમારા ઘરમાં વિખવાદ ઉભો થાય. એના બાલ બચ્ચાથી દૂર થયો હોય ને તો તમને પણ તમારા બાલ બચ્ચાઓ છોડીને દૂર ભાગવા લાગે કે મારી માનો સ્વભાવ આવો. કોઈ માં સારું કહેતી હોય પણ એના દીકરાને શું લાગે, મારી માં મને ટોક ટોક કરતી હોય. બરાબર. મારી માનો સ્વભાવ ઝઘડાળો, મારી માનો સ્વભાવ કજિયાળો છે, એટલે એને નફરત કરતો થાય. પણ એ નફરતનું કારણ એ માં નથી, એ મહારાજનો આપેલો તમને શ્રાપ છે. સાથે નાગણી પણ આપે કે આજે મારા માથાથી છત ગયું. પતિ એટલે પત્ની માટે છત કહેવાય. બરાબર. પણ એ મારા માથેથી છત ગયું એટલે ઘણાના લોકોને મકાનો વેચવાના દિવસો આવી જાય છે. ખબર છે ને કે ભાઈ અમે બધી રીતે સુખી હતા પણ અમારે તો મકાન વેચીને ફૂટપાથ પર આવી જવું પડ્યું. આજે અમે ભાડાના મકાનોમાં રહીએ. એવા દિવસો આવી જાય છે. એનું કારણ આ. બીજા નંબરે શું થાય, આ પહેલું લક્ષણ કહેવાય સ્ત્રીનું. પણ મહારાજ સમજે છે કે આ તો ભગવાને બનાવેલો એક ચક્ર છે જે દરેક સ્ત્રીઓને આપેલું છે. બરાબર. એટલું ભગવાન સમજે. પણ આપણો આજનો માણસ શું કરે, છૂટી પડતો હોય. આજનો માણસ છૂટી પડતો હોય કે ભગવાન આવું બધું ના હોય. બરાબર. ચલો માનીએ ભગવાનને આપડ છે નહીં નડતી, ચલો માનીએ. પણ આ માંસ, મટન, મદિરા, આ દારૂ, આ કોણે આપ્યું? શું આ હિન્દુ ધર્મમાં, હિન્દુ શાસ્ત્રો પુરાણોમાં છે? તમે તમારી માતાઓને નિવેદમાં શું ચોખા ખવડાવો છો કે મટન ખવડાવો છો? ખીર, રોટલી એવું ખવડાવો, મીઠું ખવડાવો. મીઠું ખવડાવીએ. તો તમે કેમ આ માંસનું ભક્ષણ કરતા હોય? તમે માંસનું ભક્ષણ કરો ને એટલે તમારી કુળદેવી જ તમારાથી દૂર જાય. એટલે નહીં ઘણી જગ્યાએ ભુવાઓને ત્યાં જાઓ તમે બતાવવા, એટલે શું કે તમારી કુળદેવી તમારી પર નારાજ છે, એતરાજ છે તમારી કુળદેવી. કે પછી તમારી કુળદેવી મઢમાં નહીં જોવાતી. મઢ એટલે મંદિર. બરાબર. ઘણાના મોડે સાંભળ્યું હશે તમે, જેને જેને ફર્યા હશે, જે ભટક્યા હશે ને એ ભુવાઓના અનુભવ હશે ને એના મોડે સાંભળ્યું જ હશે. એનું કારણ જ આ કે માંસ અને મદિરા, દારૂ એ માણસોએ જાતે ઊભું કરેલું છે. અને એનાથી જે મહારાજને આબડછેટ પડે ને એના ભાગી, એનો પાપ જે તમને લાગે ને એમાં તમારું ઘર પરિવાર એટલું બધું વિખોટું થાય કે એનો છેડો જ ના હોય. જ્યાં સુધી મહારાજ રાજી ના થાય, એ પવિત્ર ના થાય, ત્યાં સુધી એની કૃપા તમને મળે નહીં. એની કૃપા ના મળે ને ત્યાં સુધી તમારો પરિવાર ભેગો ના થાય. અને મહારાજનો અને નાગણીનો બદલો કોણ લે? તમારા ઘરમાં અવારનવાર ઝઘડા થાય ને નાની નાની બાબતે, કોઈ વાતમાં કોઈ વજન ના હોય એવી વાતોમાં ઝઘડા થઈ જાય ને એનું મુખ્ય કારણ કે નાગના પાછળ જે ચૂડેલ હોય ને, ચૂડેલ જેને આપણે ઝાંઝરીવાળી માતા કહીએ, ઘણી વાર પાયલનો અવાજ આવતો હોય ને એ આ ચૂડેલનો જ અવાજ. એ તમારા ઘરની અંદર બે માણસ વચ્ચે ઝઘડાઓ કરાવતી હોય. બરાબર. કેમ? કેમ કે તમે કોકને બતાવવા જાઓ કોક સાચી જગ્યાએ અને અમારું સાચો અને વ્યવસ્થિત રસ્તો કરો, અમારે તમને નડવું નહીં. દેવ કોઈ દિવસ કોઈ નડવા તૈયાર નથી, પણ માણસ નડતો હોય ને, માણસ કોઈ દિવસ મનુષ્યની જેમ જીવ્યો જ નહીં. માણસ છે ને ઢોરની જેમ જીવેલો છે. પણ એ દેવ તમને કેમ નડે? આના કારણથી જ નડે કે અમારે તમને નહીં નડવું પણ તમે અમને ના નડશો, અમને આબડછેટ ના નાખશો. તમે તમારી જે જગ્યા રહેતા હોય ત્યાં રહો, શાંતિથી રહો, અમને કોઈ જ વાંધો નથી. પણ તમારા થકી પડેલી આબડછેટ અમને ના નાખશો. જો તમે આબડછેટ નાખશો તો અમે તમારું ઘર બરબાદ કરીશું. બીજા નંબરે કદાચ ચૂડેલ કોઈ માણસ, કોઈ પરિવાર એવો હોય બહુ પાવર વાળો હોય કે વારે ઘડીએ દવા દારૂ કરાઈને એનું કરી લેતો હોય, એટલે એ શું કરે, એનાથી ઉપરી જાય ને એટલે ખપ્પર જોગણી કહેવા જાય. ખપ્પર જોગણી તમે જોયું હશે
માણસને છે ને ખાલી આમ હરતો ફરતો પડી જાય તો એનો અર્ધાંગમાં લકવો થઈ જાય છે, ખબર છે? કે હમણાં તો હારા હતા ના શરીરમાં એકદમ લકવો કેવી રીતે થયો? બરાબર. જોગણીનો પાવર એવો કે પકડે ને જે જગ્યા, દાખલા તરીકે ડાબો હાથ પકડ્યો, જમણો હાથ પકડ્યો, એને મરડી નાખે ને મચોડી દે ને એટલે ત્યાંથી એને અર્ધાંગનો લકવો પડે. બરાબર. પણ કદાચ માણસ એનાથી પણ એટલો બધો પાવર હોય કે એને દવા કરાઈને હરકું કરવાનો વિચાર કરતો હોય એટલે છેલ્લા એ બધી માતાઓ ભેગી મળીને મસાણી મેળવીને કહેવા જાય કે અમારું હવે કામ નથી, તમે હવે જાઓ. એટલે મસાણી મેળવી આવે ને એટલે સીધું તમને દવાખાનું બતાવો. દવાખાનું એટલે કેવું? યા તો ભગવાનનું ઘર, યા તો પછી એવી મોટી બીમારી કે જેમાં તમે પહોંચી જ ના વળો. બીજા નંબરે મસાણી એક બાજુ તમારી આર્થિક એટલે તમારી લક્ષ્મીને રોક, પૈસા રોકી દે, અને એક બાજુ તમને એવું દવાખાનું નાખે ને કે તમે લોકોના ત્યાં હાથ લાંબા કરતા થઈ જાઓ. એટલે તમે જોયું હશે કોઈ લોન લેતા હોય કાં તો કોઈ ઉછીના માંગતા હોય અને દવાઓ કરાવતા હોય, પણ ઉછીનો હાલવા વાળો કદાચ તમને ઉછીના હાલશે ને તો મસાણી એવું કરશે, એનું મગજ એવું કરશે ને કે તૈયારીમાં કાં તો અડધો 2 કલાકમાં એમ કહેશે ભાઈ મને પાછળ માર જરૂર છે, તમારા બધા રસ્તા બંધ કરશે. બરાબર. પહેલું દુઃખ એવી રીતે આવે, સામાન્ય આવે, નાનું બીમારી. પણ માણસ છેલ્લા ના માને ને અને બહુ જ અહમ વાળો હોય ને એટલે મસાણી શું કરે ને કેન્સર નાખે. ખબર પડી? આજે જે લોકો આવ્યા છે ને અને આજે દીકરીના ઘેર કેન્સર છે ને એના ઘરવાળાને જોડે, એના માટેનો મુખ્ય રસ્તો વિગતવાર મેં માતાએ બતાવ્યો. કેન્સર ના ખાઈ કે એનો ઈલાજ શું? એક તો તમે પૈસામાં ધોવાઈ જાઓ, હેરાન માણસ થાય, પરિવાર થાય, બધી રીતે. પણ તમે મુખ્ય વાત, જે વ્યક્તિએ પોતાની જગ્યા પર આભડછેડ ના નિયમો પાડ્યા હોય, આજની દીકરીઓ શું કરશે? ધર્મના કેટલા દિવસ પાડશે? કેટલી દીકરીઓ તો એક દિવસે નહીં પાડતી. બરાબર. ભણી ગણીને એટલી આગળ નીકળી ગઈ હોય, આ બધું ના હોય ભગવાનના નારણા, તો તમે જ્યાં કાદવ કીચડ હોય ત્યાં બેસીને ખાતા કેમ નહીં? તમે ખાઈને બતાવો, તમને ગમતું હોય તો શું તમારા ભગવાનના તમારી માતાઓને ગમશે? તમે એવા હાથથી, મતલબ તમે તમારો હાથ ચોખ્ખો ના હોય અને તમે એવા હાથથી તમે દીવા કરવા જાઓ, યા તો પછી તમે તમારું રસોડું અડકો, જ્યાં રસોડાએ હંમેશા પનિયારું કહેવાય ને, પનિયારું, ત્યાં હંમેશા આપણી કુળદેવીનો વાસ હોય. બરાબર. અને કોઈ પણ દેવસ્થાન, દાખલા તરીકે તમારા ઘરમાં કોઈ મહેમાન આવતું હોય એટલે તમે એને શું કરશો? આસન આપશો. અત્યારે ખુરશીઓથી, પહેલા તો જમીન પર બેસાડતા ને, આવો બેસો, પછી શું કરશો? ચા પાણી કરાવશો, નાસ્તો કરાવશો. અને પહેલાના જમાનામાં તો જમાડીને મોકલતા ને. તમને કોઈ નડવા વાળું દેવા હોય ને પહેલું રસોડે આવો. કેમ? પહેલાના જે જૂના જમાનાના ઘરો હતા ને તેની શરૂઆત રસોડાથી જ થતી હતી, પછી અંદર જાવ ત્યારે રૂમ આવે, એવું જ હતું ને. લાંબા ઘરો હતા, ખબર છે પહેલા? એનું કારણ શું? પહેલા એને જમવા જોઈએ. તો તમારું પનિયારું ચોખ્ખું ના હોય, તમારું રસોડું ચોખ્ખું ના હોય, શું એ જગ્યાએ દેવ ખાવા રે ખરું? આજની દીકરીઓ હોય કે સ્ત્રીઓ કોઈ પણ હોય, તમે મોંઘા મસાલા લાવો, શું તમારા બનાયેલા ભોજનમાં સ્વાદ ખરો? ઘણી સાસુઓ નહીં કહેતી તાર માએ નહીં શીખવાડ્યું આવું ખાવાનું બનાવવાનું, મોરું ફીકું, કોઈના મોઢામાં ના જાય, કૂતરાને ના ખાય, કે છે ને એવું. એનું કારણ શું? કે જેને નિયમ ધર્મ ના પાડ્યા હોય એનું કારણ
આજની દીકરીઓ ઘણીવાર શું મહાદેવની ઉપાસક વધારે હોય છે, મોટા ભાગની. એ શું કરતી હોય, ધર્મના દિવસો ચાલુ હોય ને તો કદાચ કોઈ દીકરી કદાચ થોડું ઘણું સમજતી હશે ને તો 3 દિવસ પાડી નહીં સીધી મહાદેવના મંદિરે જશે. કોઈ પણ ભગવાન લઈ લો, કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, મહાદેવનું હોય, શ્રીરામનું હોય, બરાબર, કોઈ માતાજીનું હોય, તો ત્રીજા દિવસે, ત્રીજો દિવસ છોડી ચોથા દિવસે પણ મંદિરમાં જતી રહે. શું તમારા આ તમને જાતે ખબર પડી જોઈએ કે મારા ધર્મના દિવસો કેટલા હોય, બરાબર? આ ના ખબર હોય તો ભગવાને અઠવાડિયા પખવાડિયા મૂકેલા જ છે. 7 દિવસ ધર્મ પાડીને 8મા દિવસે પવિત્ર થઈને તમે ભગવાનના મંદિરે જાઓ, તમારા રસોડામાં જાઓ, બરાબર, તો એ લેખેલા. પણ તમે નિયમ ના પાડો ને તો એ ભગવાન ખાલી કોઈ એકલો નથી. શંકર ભગવાન હોય ને તો એની બાજુમાં બેસનારી શક્તિ માતા જ છે, એની બાજુમાં બેસનારી. એ પોતાના પતિના, પરમેશ્વર જેને કહેવાય, એના આભડછેદ પડે ને એ એના મંજૂર ના થાય. મહાદેવની જોડે પણ ગુગા મહારાજ છે, પણ એ કયા ગુગા મહારાજ? એ વાસુકી છે. અને આપણી ધરતી છે ને શેષનાગ પર છે, બરોબર? એના આભડછેદ પડે એટલે પાછો એ શ્રાપ આવે. આમાં તમારા ગુના વધતા જ જાય. તમને એકમાંથી તો નિવેડો મળ્યો જ ના હોય અને આ ગુના વધતા જ જાય. ક્યારે તમારા જીવનમાં સુખ આવે? પહેલાના જમાનાના ઘરડાઓ હતા ને, આ પહેલાની જે વહુઓ હતી ને, આજે ઉંમરલાયક જે વહુઓ ડોશીઓ છે ને, એ નિયમ ધર્મ પાડતી ને, આજે એના ઘરો ટક્યા છે. એક વર, એક જીવન ને એક જ વર, બરાબર? આજની છોકરીઓને ખરું એવું? આજની છોકરીઓને તો 5 મહિના 6 મહિના ત્યાં છૂટાછેડા. એનું મુખ્ય કારણ આ કે તમારા જીવનમાં મહારાજનો શ્રાપ હોય ને, એનું સંસાર વિખેર્યો હોય, શું તમારો સંસાર કરવા દે? ના થવા દે. ધર્મ પાળો. જેને મારા શબ્દો થી જો જીવન સુધારવું હોય તો અમલ કરી જોજો, અનુભવ કરજો. કોઈના મોના સાંભળતા નહીં કે ભાઈ ફલાણી જગ્યાએ જઈએ, ચલો માતાજી આપણું કામ જબરું કરશે અને કરે છે, બધાનું કરે તો આપણું કરશે. પણ જાતનો અનુભવ કરો અને વૈજ્ઞાનિક ઢબે કરો કે હું જે વાત કરું છું એકવાર અનુભવ કરી જુઓ, તમને સત્ય સમજણ પડી જશે. જેને ગુગા મહારાજના સાચવ્યા એના જીવનમાં ક્યારેય દુખાયા નથી, કે એના જીવનમાં ક્યારે પણ નખમાય રોગ આવવાની એવી પહેલાની ભાષા હતી, ખબર છે ને, કે ખીલી ખટકો ના થાય. પહેલાના ઘરડાઓ છે ને 100 વર્ષ પાર કરતા ને, એનું કારણ જ આ. આજનો માણસ તો પીસે ને એટલે આંગળીથી ગ્લાસમાં આંગળી નાખીને નીચે ધરતી માતા નાખશે કે આલવું પડે. શું ધરતી માંગે છે તમારે? જો આ પરંપરા કોને કાઢી? પહેલી વાત તો પીવાની પરંપરા જ નથી. પીવો છો કેમ? માંસ ખાય રાક્ષસ અને દારૂ પીવા ને દાનવ. જેના ઘરમાં આ વસ્તુ હશે ને એના માનસિક એની સ્થિતિ જોજો, એ કેટલો ક્રૂર સ્વભાવનો હશે, બરાબર? એ કોઈનું માનતો નહીં હોય. એમાં તમારા ઘરમાં ઝઘડા ઉભા. હવે એને રાજી કેવી રીતે કરશો? તો પહેલા તો તમે એને પ્રાર્થના કરો હાથ જોડીને કે મહારાજ, અને એની જોડે મેં જે હમણાં નામ બતાવ્યા, નાગણી, ચુડેલ, જોગણી અને મસાણી, બરાબર? એને પ્રાર્થના કરો, હે બાપા, અમે તમારી જગ્યા પર રહીએ છીએ, અમારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો. અમારાથી તમને આભડછેદ પડી હોય તો મહારાજ અમને માફ કરજો. અમે તમારા ગુનેગાર, અમે તમારો ગુનો સ્વીકારીએ છીએ અને ગુના પેટે અમે તમારી જગ્યાને પવિત્ર રાખીશું. જેટલું બને અમારાથી એટલો અમે પ્રયત્ન કરીને પવિત્ર રાખીશું. અમે કાળા માથાના માણસ છીએ, જેટલું અમને આવડશે એટલું અમે કરીશું. બીજા નંબરે એનું સત ભગવાન એને પાછું આપે ને, તમારા આભડછેદથી લૂંટાયું હોય ને એને પાછું આપે ને, એના માટે પુણ્યદાન કરો. પુણ્યદાન એટલે
જે અબોલ જીવના કીડિયારો પૂરો, ચકલાનો ચણ નાખો, કોઈ કૂતરું. આ દીકરી હમણાં ઘણી વાર મારો દીકરો ફરતો હોય એટલે જોતો હોય, કૂતરી વીઆઈ હોય, એના બાલ બચ્ચા હોય ને તેના એનું પેટ ભરાય એના માટે દાન કરતી હોય, બરાબર. આવા બધા પૂન કરશો ને અને એમ કહેશો ને કે હે સૂર્યનારાયણ, કાં તો કશું યાદ ના હોય તો હે ભગવાન રામ, આજે હું પુણ્ય કરું છું એ આ મહારાજ જે હું જગ્યા પર રહું છું એ મહારાજને એમના ખાતામાં અર્પણ કરજો, જેથી એમનો ક્રોધ શાંત થાય અને એમની કૃપાના અમે ભાગી બનીએ, બરાબર. આવી રીતે કહેવાય. ત્રીજા નંબરે શું થાય કે મહારાજના એના ખાતાના 12 મહિને તમારે જમાડવું પડે. તમે તમારા ઘરમાં ભાડુઆત રાખ્યા હોય ને અને ભાડુઆત તમને ભાડું ના આલે, તમે એના પર શું કરો? કેવો ઝઘડો થાય તમારો ને એનો? કેટલા તો પોલીસ કેસ કરી દે છે. એટલે એના આલવાનું શું? એના નામનો જે 5 કોડિયા પ્રસાદ નીકળે એટલું જ ને. અને બી ક્યારે આલવાનું? 12 મહિને એકવાર. એટલું તમે ના આપી શકો. જો તમારા 365 દિવસ તમારા ઘરમાં લક્ષ્મી ધન અગર એ કમ્પ્લીટ રાખતો હોય તો 12 મહિને આટલું કરવું શું એ તમને ભારે પડે ખરું? ના પડવું જોઈએ. કેમનું જમાડવું? ઘોઘા મહારાજને થાય સુખડી, શ્રીફળ અને એની જોડે એનું જોડકું હોય ને નાગણી, એને ખીર જમાડવાની હોય. પણ એક નિયમ, જો કદાચ જેનો મારી વાત ગળે ઉતરે અને કદાચ આજથી નિયમ જો ચાલુ કરે ને, જે આપણા ઘરનું આંગણું હોય જ્યાં છત ના આવી જોઈએ ત્યાં ખાલી ગોગા મહારાજ, જગ્યાના ગોગા મહારાજ અને નાગણી માતાનો એક જ કોડિયાની અંદર ઊભીના આડી વાટનો દીવો કરો ને, ચાલુ કરશે ને જે, એના ધીમે 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 એના જીવનમાં સુખના દિવસો ચાલુ થશે, બરાબર. તમે વધારે નહીં તો સોમવાર તો એ દીવાની આગળ તમે દૂધ મૂકશો ને તો એ તમારું લેખે લાગશે. અત્યારે નહીં પેલો માણસ ખાય ને, કોઈના ઘરમાં ખાય ને તો નુગરું બોલશે કે હારું જમવામાં છે ને મજા ના આવી, દાળમાં છે ને મીઠું બરાબર નહોતું, દાળ તીખી હતી, કાં તો કે શાક છે ને હાવ ફીક્કું હતું, આવું કહેશે. એમ શું કહેવાય? નુગરો કહેવાય. પણ દેવ કોઈ દિવસ નુગરા ના થાય. તમે એના પથ્થર જેવું બનાવીને આપશો ને કે હુકા લાકડા જેવું, તો એ લેખે લેશે. કેમ? કેમ કે તમે તમારું કર્મ કર્યું, ધર્મ પ્રત્યેનું એક કર્મ કર્યું, બરોબર. આ દીવો કરીને મહારાજને જે જમાડશે, આપણે લાકડા હોય કે છાણા હોય એની પર આ જે પ્રસાદ બતાવે પ્રસાદનો હવન કરશે ને, હવન મતલબ ધૂપ આલશે ને, તો એ દેવ છે ને એની પર પ્રસન્ન થશે કે ભાઈ મને કંઈક તો આલ્યું. અને હવે એમ કહેવાનું કે મહારાજ કાયમ માટે નહીં, પણ જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી 12 મહિને એકવાર આપીશ. આવું કરાય. બીજા નંબરે ચુડેલ માતાના મીઠા ચોખા અને ચવાણું. ત્રીજા નંબરે જોગણી માતા, એના મીઠા ચોખા અને શ્રીફળ. ચોથા નંબરે મસાણી, એના લાપસી અને શ્રીફળ. આટલી વસ્તુ તમે કરશો ને તો એ દિવસે તમારા ઘરમાં આટો નહીં મારે, બરાબર. એ 12 મહિને એક જ વાર તમારા ઘરના આંગણે આવશે લેવા માટે કે ભાઈ મારો ટેક્સ આપો કે મારા હકનો પ્રસાદ મને આપો. એ લઈને પછી એની જગ્યાએ બેસી જશે શાંતિથી. પણ મુખ્ય વાત એની ચરી પાડજો, એની પવિત્રતા જાળવજો, બરાબર. કદાચ કોઈ દેવ જલ્દી નહીં માની જતા, તળિયાના દેવ કોઈ દેવ જલ્દી ના માના, પણ પ્રયત્ન કરજો. જેને મારા સાનિધ્યમાં કેટલા એવા આવ્યા જે રોડ પર આવી ગયેલા ને, એને આટલા ખાલી નિયમ પાડ્યા છે ને અને આટલું ખાલી હવા મહિના પણ આનું કોશિશ કરી ને, એ તો જેની ભાવ દરેક વ્યક્તિ પહોંચી ના વળે. કેમ કે તરત મનમાં શંકા થાય કે હવા મહિના સુધી કર કરવાનું. આ તો ભાવની વાત છે. પણ જે લોકોએ લાભ લીધા ને એને હવા મહિના સુધી આ જમણ જ કર્યું. અને કેટલા તો એવા કે
અમે જે ખાઈએ એ આપીએ તો ના ચાલે? એ ચાલે, બરાબર. આ તો 12 મહિનાનો એક એનો ફિક્સ કરેલો ટેક્સ કહેવાય, એનો પ્રસાદ નક્કી કરેલો કહેવાય. પણ તમે રોજ જે જમતા હોય ને એ જમવાનું થોડું આપો ને તો એ રાજી થઈ જાય. કારણ કે તમે એનું ઋણ તમારી પર ના ચડે, બરાબર. તમે એને આપીને તમારું ઋણ અને એનું ઋણ બરાબર કરો છો એટલે તમારી પર એ ના કરે. પણ તમારે એની હકની જગ્યા હોય એને એવું કેવું પડે, તમારા હકની જગ્યા પર અમે રહીએ છીએ મહારાજ, તમારી કૃપા રાખજો. એ વ્યક્તિના જીવનમાં ભગવાન સુખ આવા જ દે, બરાબર. એની કુળદેવી પહેલા તો રાજી થાય કે હાસ મારા દીકરાએ કે મારી દીકરીએ કોક માતાના સાનિધ્યમાં જઈને, બરાબર, આટલું જાણીને આ વસ્તુ કર્યું તો મારા માથા પરથી આ જે મહારાજનો બોજ હતો ને, જે ભાર હતો ને એ હલકો થયો. પછી નહીં કહેતા લોકો કે મને તો માતા સપને આવીને આવી વાતો કરીને ગઈ. આ બધું પછી ચાલુ થાય જ્યારે ગોગા મહારાજ એનો ફેણ હટાવો ને એની આંટી, ત્યારે. હવે મસાણી મેલડી છે ને, મસાણી મેલડીના લક્ષણ શું ખબર છે? મસાણી મેલડી છે ને આવો ને એનો આટો હોય ને એટલે તમારે સમજી લેવાનું તમારા ઘરમાં લક્ષ્મી જ નાટક, બરાબર. બીજા નંબરે કે કદાચ પકડેલી હોય ને વધારે તો તમારું મઢ હોય ને, તમારું મંદિર ભલે પાટલી પર કરેલું હોય કે લાકડાનું હોય તો ગમે તેવું, એની અંદર છે ને હળગા દે. કેટલાના ઘરે થયું હશે આવું, કોઈને યાદ હોય ના હોય પણ પેઢીઓમાં થતું જ હોય. એમાં આગ લગાડો મોટી, કાં તો ચુંદડી વાળી દે, શ્રીફળ હળગાઈ દે, ફોટો હળગાઈ દે. લાગે કેવું બધાને કે ઊંધેડું હતું ને એ દિવેટ ખેંચી ગયું, પણ એ ખેંચી જવાની પાછળનું કારણ અત્યાર સુધી ઊંધેડું આવ્યું નહીં, એકદમ કાંથી આવ્યું? અને આવ્યું તો મંદિરમાં જ શું લેવા આવ્યું? શું આપણે એકલા જ દીવાબત્તી કરીએ? આખી જગત કરે, બરાબર. પણ એ પહેલા નંબરનો આવો સંકેત આપે કે હું આવી છું, હવે ચેતીને રહેજો, યા તો મારું પૂરું કરો એમ, બરાબર. બીજા નંબરે શું થાય? તમને કાળા દાગ લગાડે. કાળા દાગ ખબર પડે? તમારી ઇજ્જત પર વાર થાય, તમે કોઈને મોં બતાવવા લાયક ના રહો. એ મસાણીનું કામ. ત્રીજા નંબરે શું થાય? તમારા દવાખાના એવા આવે ને મોટા મોટા ભયંકર રોગ આવે, કોઈને કેન્સર થાય, કોઈને કિડની ફેલ થઈ જાય, બરાબર. પછી ઘણી જગ્યાએ તો આ દીકરી ભાડાના મકાનમાં રહી છે, પણ એ જગ્યા પર રહેવા વાળી આગલા ઘરની ભાડુઆત એ દીકરીએ તો ફાંસો ખાઈ લીધો. આવા વિચારો કરાવો, યા તો મરી જવું યા તો સામેવાળાને મારી નાખવું, આવા વિચારો કરાવો, બરાબર. એનું કારણ મુખ્ય મસાણી મેલડી માતા. એટલે મેં જે બતાવ્યું, જેને જેને અનુભવ કર્યો, અનુભવ જાતે કરજો. મારા પ્રવચન વિડીયો આવતા હોય છે, એને જોઈને તમે જાતે કરી શકો છો, કોઈને પૂછવાની જરૂર ના પડે. પણ કદાચ સમજણ ના પડે તો મારા આલેલા નંબર પર ફોન કરવો, બરાબર. અને કદાચ કોઈ એવી ઇમરજન્સી આવી ગઈ હોય કે જીવના તોલે વાત પડી હોય તો સાચા હૃદયથી મને યાદ કરજો, બરાબર. હું આવીશ અને જે એની યોગ્ય મનોકામના હશે હું પૂરી કરીશ. બીજા નંબરે એક વાત શીખાડું. ઘણા લોકો ડાયરેક્ટ દેવગતિનું પૂછવા આવતા હોય, પણ તમે દેવગતિનું કરશો નહીં ને, મને આઈને પૂછશો મને વાર નહીં લાગે, હું 2 મિનિટમાં કહી દઈશ, બરોબર, કે તમને કયું દેવ નડે. પણ જો તમે એનો રસ્તો નહીં કરો ને તો એ તમને જેટલું દુઃખ આવે છે ને એનાથી બમણું દુઃખ આપશે. કારણ કે મારા મોઢેથી એકવાર જાહેર થયું, દેવ કોઈને દેખાય નહીં
બરાબર. પણ હું મેરડી તો સામે જોઈને વાત જ કરી દઉં એની જોડે, કયું દેવ છે, ક્યાંથી આવ્યું, કોનું, બરાબર. પછી એનું તમે નિરાકરણ ના કરો, તમારા જીવનમાં વધારે દુખાવા ચાલુ થાય. એના કરતા તમારું કોઈ એવું કામ પડ્યું હોય કે હમણાં એક દીકરી આવી, એને કીધું કે મારા છોકરાને નોકરી, એને મનથી રાખી માનતા કે મારા દીકરાને નોકરી મળી જાય ને તો હું તારા પારે આવીશ, બરાબર. આવા કામો માનતાથી રાખો, માનતાથી હું તમને પૂરા કરી આવીશ. પણ મારી માનતા જેની રાખી હોય અને જે વ્યક્તિના નામથી રાખી હોય એ વ્યક્તિના સાથે લઈને હંમેશા આવવાનું, બરોબર. મારા વિડીયોના માધ્યમથી હું આ જગતને બતાવવા માંગુ છું કે જે લોકો એમ કહેતા હોય ને કે અંધશ્રદ્ધા છે, એ તમારા આ મારા વિડીયો જોશે ને અને જાતે અનુભવ કરશે ને તો એને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ ખબર પડશે. પણ હું ભાવવાળાની માતા છું, પાવરવાળાની નહીં, બરોબર. જેને શ્રદ્ધા વિશ્વાસ ને ભાવથી રાખ્યું હશે ને માનતા, તો હું તૈયારીમાં દોડીશ. મારી મોટી માનતા ગરબાની છે. જો કોઈ ગરબો એમ કહેશે કે માં હું કદાચ પૈસા વાળો હોય, હું માતા હું નહીં કહેતી, કદાચ કોઈ તવંગર હોય તો એમ કે માં હું મારા ત્યાં ગરબો કરાવીશ અને જાહેરમાં ગરબો કરાવીશ તોય હું તણામાર કરીશ. કદાચ કોઈ ગરીબ હોય ને એમ કહેશે ને કે માં હું ગરબો લઈને આવીશ તોય હું કરીશ. પણ મારી મોટી માનતા ગરબાની. તમારું બહુ ભયંકર કામ હોય, ખાલી ગરબાની માનતા રાખજો, બરોબર. હું તમારી ગરબાની માનતામાં તમારું કામ કરી આવીશ. પણ દેવગતિનું પૂછવા માટે તમારો પરિવાર તમારા વડીલોને જોડે લઈને બેસો, તમારા ઘરધણીને જોડે લઈને બેસો. કારણ કે તમારી પેઢીમાં કયા વડીલનો ગુનો કયો હતો અને કયા કારણથી તમે દુઃખી થઈ રહ્યા છો, ભોગવી રહ્યા છો, એ તમને નહીં ખબર હોય પણ તમારા વડીલને ખબર હશે. ભલે ડોશીમાને હેળાતું ના હોય, કદાચ ડોશીમાને ઓછું સંભળાતું હોય તોય લઈને આવો, બરાબર. એનું કારણ શું કે મારા સાનિધ્યમાં આવીને પછી હું જે વાત કરીશ ને એને ખબર પડશે, એ જાતે બોલશે. અને એ ના બોલતી, એ દેવ જે નડવાવાળું હશે ને એને બોલાવવા આવશે કે હા ફલાણા નામનો વ્યક્તિ અમારા પેઢીઓમાં હતો અને એની જોડેથી એને આ વસ્તુ કરી હતી, એના લીધે આ વાત તમારી સાચી. મારી વાતની હામી ભરે ને તો તમને લોકોને ગળે ઉતરશે વાત, બરોબર. આજની દુનિયા છે ને ચમત્કારમાં માને છે અને પ્રમાણ જોઈએ. હવે તમે એકલા આવીને પૂછો, હું તો કહેતા તો કહી દઉં, પછી ના કરો શું થાય? એમાં ગુનેગાર કોણ? હું માતા થોડી ગુનેગાર. તમારા દુઃખના દિવસો ઉભા ચડે ને એના કરતા માનતા રાખો. અને જે વ્યક્તિ મારા રવિવાર જો ભરશે ને તો હું એનું 100% કામ કરીશ. કારણ કે હું ભાવની બંધાયેલી માતા છું. હું કોઈને એવું તો નહીં કહેતી માતા કે તમે આવજો જ ને મારા રવિવાર ભરજો. તમારું મન કે આ નહીં લોકો ડાકોરની માનતા રાખતા અને કે અમે આટલી પૂનમો ભરશું, આટલા પાવાગઢની રાખતા, અમે આટલું રણુજાના રામાપીરની રાખશું, કે અમે આટલા પગપાળા જઈશું, આટલા રવિવાર ભરશું, આ ભરશું, તે ભરશું. ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવું કામ હોય, પડતું મૂકીને જો એવા ભગવાનના ત્યાં જતા હોય, બરોબર, એવા મંદિરોમાં જતા હોય તો મારા ત્યાં આવશે ને એનું હું 100% કામ કરીશ. પણ પોતાના હૃદયથી, અંતરાત્માથી એવી પ્રેરણાની એવી ભાવના થવી જોઈએ કે આ માં મેરડી બેઠી ને બાપુની મસાણી મેરડીમાં એ મારું કામ કરી જ નાખશે, બરાબર. કે માં હું તારા રવિવાર ભરીશ તો હું 100% લઈને આવીશ. પણ ભાવ રાખજો જોડે. મનમાં જો શંકા હશે ને તો તમે ખોટો તમારો રવિવાર મારા ત્યાં બરબાદ ના કરતા, બરોબર. ભલે રામ રામ.